રામ ભગવાન વાનરોને સુગ્રીવ આદિકને સમજાવે છે કે એક પિતા કે બિપુલ કુમારા, એક પિતાના ઘણા પુત્રો હોય, બધા કે સરખા થોડી હોય. આપણી એક હાથની 5 આંગળીઓ ક્યાં સમાન છે? એક પિતા કે બિપુલ કુમારા હોય પૃથક, બધા અલગ અલગ હોય. ગુણ શીલ આચારા, ગુણમાં, શીલમાં, આચારમાં. કોઈ પંડિત પણ નિપજે, કોઈ પંડિત, કોઈ તાપસ, કોઈ જ્ઞાતા, કોઈ તપસ્વી હોય, કોઈ જ્ઞાની હોય. કોઈ ધનવંત વીર, કોઈ દાતા, કોઈ વીર પાકે, કોઈ ધનવાન પાકે, કોઈ દાનવીર પાકે, અલગ અલગ હોય. આમાં તો સદગુણો લખ્યા, પણ કદાચ કોઈ ભક્ત પાકે, કોઈ અભક્ત હોય, કોઈ આસ્તિક હોય, કોઈ નાસ્તિક હોય. એક પિતાના ઘણા બધા પુત્રો હોય, બધા સમાન ન હોય. એટલે બધા જ ખરાબ હોય તો બધા ખરાબ એવું થોડી, કે સારો પણ હોય. જેમ કોઈ સ્કૂલ હોય, એ સ્કૂલમાં એક શિક્ષક કઈ ભૂલ કરે તો એ સ્કૂલ ખરાબ નથી. સ્કૂલના બધા શિક્ષક શિક્ષિકાઓ ખરાબ જેવું મનાય? કોઈ હોસ્પિટલ હોય, એની અંદર કોઈ ડોક્ટર ભૂલ કરે તો એમ ન કહેવાય કે આ બધા ડોક્ટરો આવા જ છે, એકાદની વ્યક્તિગત ભૂલ છે. કોઈ સંપ્રદાય હોય, એમાં કોઈ સાધુ સંત હોય, કોઈ ભક્ત હોય, કઈ ભૂલ કરી, એનો મતલબ એમ નથી સંપ્રદાય ખરાબ થઈ ગયો, બધા સાધુ ખરાબ થઈ ગયા. એક પિતા કે બિપુલ કુમારા હોય પૃથક ગુણશીલ આચાર, દરેકમાં અલગ અલગ હોય. એક અસ્ત્રે બધાને ના મૂંડાય. તો અહીંયા ભગવાન કહે છે કે રાવણ કુંભકર્ણ ભલે અસુર છે, વિભીષણ જન્મજાત ભક્ત છે. ભગવાનને શરણાગતિ આપી, અને એ વખતે ભગવાન જ્યારે વિભીષણને જુએ છે ત્યારે સંબોધન કેવી રીતે કરે છે? પધારો લંકેશ પધારો. વિભીષણ કે ભગવાન હું ક્યાં લંકેશ છું? લંકેશ તો મારો ભાઈ રાવણ છે. ભગવાન કહે છે આજે હું પ્રતિજ્ઞા લઉં છું, આ યુદ્ધ પૂર્ણ થશે, રાવણનો હું ઉદ્ધાર કરીશ અને લંકાના રાજા તમને બનાવીશ, તમે લંકેશ બનશો. એ વખતે વિભીષણે કહ્યું ભગવાન એક શંકા છે, ભગવાન રાવણ સાથે તમે યુદ્ધ કરશો તો મને વિશ્વાસ છે કે રાવણ મૃત્યુ પામશે, તમારો વિજય થશે, એટલે હું લંકાનો રાજા બનીશ. પરંતુ કદાચ રાવણ શરણે આવી જાય અને સીતાને આપી દે ને માફી માંગે તો તમે શરણાગત વત્સલ છો, તમે શરણાગતને મારતા નથી. તો કદાચ રાવણ શરણે આવી જાય તો એ લંકેશ જ રહેવાનો ને. તો તમે મારો રાજ્યાભિષેક કર્યો, એ તમારી વાણી તો અસત્ય થઈ ગઈ કે નહીં? ત્યારે ભગવાન કહે છે કે વિભીષણ, કદાચ રાવણ શરણે આવે તો એ લંકેશ રહેશે, પણ હું તને એ વખતે અયોધ્યા તો રાજા બનાવી દઈશ, પણ રાજા તો બનાવીશ જ. આ મારું વચન છે, એ નિરર્થક ના જાય. એટલા માટે તુલસીદાસજી અહીંયા બહુ સુંદર લખેલું છે, સત્ય સ્વરૂપ કી સુની સત્ય બાની, સત્ય સ્વરૂપ કી સુની સત્ય બાની. સુર નર મુનિ સબ હૃદય બખાની, સુર નર મુનિ સબ હૃદય બખાની. સત્ય સ્વરૂપ કી સુની સત્ય બાની, સત્ય સ્વરૂપ કી સુની સત્ય બાની. ભગવાન સ્વયં સત્ય સ્વરૂપ છે, એમની વાણી તો સત્ય હોય જ ને. તો ભગવાન આપણને શીખવાડે છે કે એકવાર વચન આપ્યું હોય નિભાવવું, એ વાણીને સત્ય કરવી અને હંમેશા સત્ય બોલવું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા, બીએપી સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે આ ધરતી બધા પાપનો ભાર સહન કરી શકે, પણ અસત્યનો ભાર સહન નથી કરી શકતી. માટે અસત્ય ન બોલવું, કારણ કે સત્યમેવ જયતે નાનૃતમ. સત્યનો વિજય થાય છે, અસત્યનો નહીં. એક બહુ સુંદર અંગ્રેજીમાં કહેવત છે, ટ્રુથ ઇઝ લાઈક અ સર્જરી, ઇટ હર્ટ્સ બટ ઇટ હીલ્સ, એન્ડ લાઈ ઇઝ લાઈક અ પેન કિલર, ઇટ gives instant relief but has side effects forever. સત્ય છે સર્જરી જેવું છે, ઓપરેશન જેવું છે, અને અસત્ય એ પેન કિલર જેવું છે. જેમ આપણા શરીરમાં કોઈ બીમારી હોય, પથરી હોય કે એપેન્ડિક્સનો કંઈ દુખાવો પડે, તો સર્જરી કરો તો થોડોક સમય દુખે, પરંતુ એમાં કાયમ તમને હીલિંગ આવી જાય પછી પ્રશ્ન ન થાય.
સત્ય બોલો એ સમયમાં થોડુંક આપણને આમ લાગે, પરંતુ એનું પરિણામ સુખદ છે. અને અસત્ય વાણી છે ને પેન કિલર જેવી છે. શરીરમાં ઓપરેશનની જરૂર હોય પણ કોઈ ડોક્ટર હોય કે પેન કિલર લીધે રાખો, પીડા નહીં થવી જોઈએ બસ, પણ સાઈડ ઇફેક્ટ તો આવે જ. પ્રત્યેક પેન કિલરમાં સાઈડ ઇફેક્ટ હોય છે. એટલે માણસ ખોટું બોલે ને પછી આગળ જતા સાઈડ ઇફેક્ટ આવે. અમેરિકાની અંદર એક યુવાન હતો, એ સંતોને મળ્યો, નવો હતો, સત્સંગી નહોતો બન્યો. સંતોએ કહ્યું કે કેમ સારું ચાલે ઘરમાં બધું? સંતો ઓળખતા હતા. એ કે સ્વામી, મારા પત્ની મારા બાળકોને લઈને જતા રહ્યા, બીજા ઘરે રહેશ. ડિવોર્સ થઈ ગયા? કે ના, ડિવોર્સ નથી થયા. કેમ જુદા રહે છે? તે યુવાને વાત કરી કે સ્વામી, મેં $1,00,000 મારા એકાઉન્ટમાં ઓછા હતા, એટલે મારી પત્નીએ મને પૂછ્યું કે તમે વાપર્યા? એટલે મેં કીધું અમે વાપર્યા. પત્નીએ પૂછ્યું, ત્યાં જોઈન્ટ એકાઉન્ટ હોય પતિ પત્નીના, અહીંયા પણ ઘણી જગ્યાએ હોય છે, એટલે એકાઉન્ટમાં ખબર તો પડી જાય કે પતિએ $1,00,000 કંઈ વાપર્યા. પત્નીએ પૂછ્યું કે તમે ક્યાં વાપર્યા? તો કે મેં દાન આપ્યું. દીન દુખિયાની જરૂર હતી, મંદિરમાં જરૂર